અમરેલી જિલ્લાના અનેક ગ્રામ્ય વિસ્તારોમાં ખાસ કરીને ગૌચરનો મુદ્દો ચર્ચામાં હોય છે અને માલધારીઓ જે પશુપાલકો હોય છે તેમને એક ચિંતા હોય છે કે આખરે પશુઓને ચરાવવા માટેનો જે ગામડાની અંદર ગૌચર આપેલું છે તેમાં ક્યાંક ને ક્યાંક દબાણો હોય છે। ત્યારે સાવરકુંડલાના અમૃતવેલ ગામે 2 વર્ષથી માલધારીઓ જે પોતાની લડત લડતા હતા અને ગૌચર ખાલી કરવા મુદ્દેની અનેક રજૂઆતો કરી હતી। આખરે માલધારીઓએ રજૂઆતના પગલે જે તંત્ર દ્વારા અત્યારે હાલ જમીન માપણી ગૌચરની માપણી કરવામાં આવી છે। સાવરકુંડલાના અમૃતવેલ ગામે 700 વીઘા જેટલું ગૌચર હતું, એમાં 400 વીઘા જેટલામાં ખુલ્લું હતું અને અન્યમાં દબાણ હતું। જે પ્રક્રિયા છે તંત્ર દ્વારા કરવામાં આવી છે। આ તમે જોઈ શકો છો તો આ જમીન છે તે અમૃતવેલ અને મોરડી અલગ અલગ વિસ્તારની જમીન ની અંદર ગૌચર હતું તે દબાણ કરવાની પ્રક્રિયા તો હાથ ધરવામાં આવી છે, પણ જ્યારે માલધારી સમાજ દ્વારા આખરે આ વાવેતરની જમીન છે બધી અને માલધારી સમાજે ગ્રામ પંચાયતમાં જે મુદ્દો મૂક્યો અને ખાસ કરીને એમાં પ્રશ્ન એવો બન્યો હતો કે આપણી સાથે એક માલધારી છે, વાત કરીશું આખી કઈ રીતે આ પ્રોસેસ કરી અને શું તમારે આખી આ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। પ્રોસેસમાં એવું હતું કે જ્યારે ગૌચર ઉપર દબાણ હતું અને આ દબાણ ખુલ્લું કરવા માટે અમે પ્રથમ પંચાયતમાં અરજી કરી, મામલતદારમાં, કલેક્ટર સાહેબશ્રીને અનેક જગ્યાએ રજૂઆતો કરી। પ્રથમ પ્રશ્ન તો એ હતો કે આ ગૌચર જમીનમાં હેતુફેર કરીને શ્રી સરકાર આ જમીન થઈ ગયેલી હતી। 6 મહિના સુધી અમે અનેક રજૂઆતો કરી અને કલેક્ટર સાહેબના ઓર્ડરથી ફરી વખત આ જમીન અમે ગૌચરમાં પરત લીધી, કારણ કે નિમ થયેલી જમીન હતી રાજાશાહી વખતથી અને અમે જૂના બધા દસ્તાવેજીકરણ આપી અને હેતુફેર કરવાનો ખૂબ મોટો પ્રશ્ન અને એક ખૂબ મોટું ષડયંત્ર હતું। આ ષડયંત્રને અમે નાકામ કરી અને પ્રથમ ગૌચરમાં જમીન લીધી। ત્યારબાદ આ જમીનને ખુલ્લું કરવા માટે અમે નહીં, તમારે જ્યારે ખુલ્લું કરવાની વાત આવી ત્યારે તમે પંચાયત પાસે ગયા, આખરે તમારો સવાલ એ થયો કે પૈસા ભરવા પડે તમારે, આખરે તમારા માલધારી સમાજે શું કામ પૈસા ભર્યા? પૈસા ભરવાનું આખા જ્યારે આ પ્રશ્ન ઉદ્ભવ્યો અને ગ્રામસભાનું આયોજન થયું સરપંચ દ્વારા અને એક મોટો પ્રશ્ન ઉદ્ભવ્યો કે હવે ગ્રામ પંચાયત પાસે સ્વભંડોળ નથી, એટલે આ વસ્તુ થઈ શકે એમ નથી। અમે કીધું કે કંઈ વાંધો નહીં, સ્વભંડોળ ન હોય તો આ જે પૈસા થાય, પૈસા પ્લસ પૈસા તો 70,000 રૂપિયા અમે ભરી દીધા, સાથે સાથે આ જે નિશાનનો જે ખર્ચ થશે તે, ત્યારબાદ આ ડિમોલિશનના કાર્યમાં જે ખર્ચ થાય તે તમે અંદાજે કેટલા પૈસા ભર્યા? 70,000 રૂપિયા ભર્યા છે માપણીના, પછી આ પથ્થરોનો ખર્ચ હોય, આ મજૂરી કામ ખર્ચ, તમામ ટૂંકમાં જે પણ ખૂબ મોટો ખર્ચ છે, કારણ કે 700 વીઘા જમીનનું આખું મેપિંગ કરાવવું, નિશાન નખાવવા, એમાં એટલે ખૂબ લાખોમાં ખર્ચ છે। હવે શું કહેશો, આગળ ગૌચર ખાલી થશે અને પછી જો આમાં નહીં કંઈક ખાલી કરે એવો પ્રશ્ન બને ખરા? તો અમે પંચાયતને રજૂઆત કરી છે અને પંચાયત પણ સાથે છે, જ્યાં જરૂર જણાશે ત્યાં ડિમોલિશન, કારણ કે નોટિસની પ્રક્રિયા પણ સાથે સાથે ચાલુ જ છે અને જ્યાં જરૂર જણાશે ત્યાં ડિમોલિશનની કામગીરી પણ ટૂંક સમયમાં શરૂ થશે અને ગૌચર ભૂમિ ગાયો માટે ખુલ્લી મૂકવામાં આવશે। અને હાલ તો અત્યારે જે માલધારી સમાજ દ્વારા કરવામાં આવ્યું છે કે ગૌચર જે છે તે ખાલી કરવાની જે અહીંયા વાત ચાલી છે, આ ખૂટાઓ છે તે ખોડવામાં આવ્યા છે અને આખરે આ જે દબાણ છે તે આમની અંદર જ કરવામાં આવ્યું છે। અહીંયા અનેક પ્રકારની જે કામગીરી છે તે હાલ ચાલુ કરવામાં આવી છે। સવાલ અહીંયા એક પ્રકારનો એ પણ ઉદ્ભવી રહ્યો છે કે ગામડાની અંદર ગૌચર ખાલી કરવા એક શરમજનક વાત કહેવાય કે પંચાયત દ્વારા જે હાલ પ્રકારે જે કહેવાય કે પૈસા માલધારીને ખુદને ભરવા પડ્યા છે। ગ્રામ પંચાયત પાસે સ્વભંડોળનો તો આખરે માલધારીઓ મેદાનમાં આવે છે અને પોતાના સ્વખર્ચે લોકફાળો કરી અને ગૌચર છે તે ખુલ્લું કરવામાં આવે છે। હાલ હવે ભવિષ્યમાં એ પણ વાત ચર્ચા ચાલી રહી છે કે આ ગૌચરમાં ક્યાંક અધિકૃત દબાણ છે તે દૂર નહીં કરવામાં આવે તો ક્યાંક ડિમોલિશન પણ કરવામાં આવશે, તેવી તંત્ર દ્વારા હાલ તો માહિતીઓ મળી રહી છે। નાવલી ન્યૂઝ, મહેન્દ્રસિંહ, સાવરકુંડલા।